જય માં મોગલ મિત્રો, આજે જાણીશું પિતૃદોષને કારણે ઊભી થતી સમસ્યાઓ। જો વિડિયો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને આગળ શેર કરજો। માનસિક હતાશા, નોકરી ધંધામાં નુકસાન, મહેનત પ્રમાણે ફળ ન મળવું, લગ્ન કે દાંપત્ય જીવનમાં સમસ્યાઓ, પરિવારમાં મતભેદ, દેવી દેવતાની પૂજાથી પણ શુભ ફળ મળતું નથી। પિતૃદોષ બે રીતે અસર કરે છે। એક, અધોગતિવાળા પૂર્વજોના કારણે। બે, ઉર્ધ્વગતિવાળા પૂર્વજોના કારણે। અધોગતિવાળા પૂર્વજોની ખામીના મુખ્ય કારણોમાં પરિવારના સભ્યોનું ખોટું વર્તન, અતૃપ્ત ઈચ્છાઓ, મિલકત પ્રત્યે લગાવ અને ખોટા લોકો દ્વારા તેનો ઉપભોગ, લગ્નમાં પરિવારના સભ્યોના ખોટા નિર્ણય, પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ હોય તો પૂર્વજો ગુસ્સે થઈ જાય છે। જ્યારે તેઓ જાય છે ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યોને શાપ આપે છે અને તેમની શક્તિથી નકારાત્મક પરિણામો આપે છે। સામાન્ય રીતે ઉર્ધ્વગામી પિતૃઓ પિતૃદોષ પેદા કરતા નથી, પરંતુ જો તેમનું કોઈ રીતે અપમાન થાય અથવા કુટુંબના પરંપરાગત રિવાજોનું પાલન ન થાય તો પિતૃદોષનું કારણ બને છે। તેમના દ્વારા ઉત્પન્ન પિતૃદોષના કારણે વ્યક્તિની શારીરિક અને આધ્યાત્મિક પ્રગતિમાં સંપૂર્ણ રીતે અવરોધ આવે છે। ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, ગમે તેટલી પ્રાર્થના કરવામાં આવે, આ પિતૃદોષ તેમના કોઈ પણ કાર્યને સફળ થવા દેતો નથી। તેટલી પ્રાર્થના કરવામાં આવે તો આ પિતૃદોષ તેમના કોઈ પણ કાર્યને સફળ થવા દેતો નથી। પિતૃદોષથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કયા ગ્રહના કારણે અને કયા પ્રકારનો પિતૃદોષ ઉત્પન્ન થઈ રહ્યો છે। બસ મિત્રો, આગળના વિડીયોમાં જોઈશું કયા ગ્રહના કારણે કયા પ્રકારના પિતૃદોષ હોય છે। કોમેન્ટમાં જય માં મોગલ લખજો। જય